નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનરે ચાર્જ સંભાળ્યો। નડિયાદ શહેર સહિત આસપાસના ગામોને ભેળવી મહાનગરપાલિકા કરવામાં આવી છે। ગુરુવારે સત્તાવાર સરકારે નિમણૂક કરેલ પ્રથમ નવા કમિશનર જીએચ સોલંકીએ ચાર્જ સંભાળ્યો છે। સવારે 10 વાગે મહાનગરપાલિકા કચેરીમાં કર્મચારીઓ આવ્યા ન હતા તે પહેલા જ કમિશનર કચેરી આવી પહોંચ્યા હતા। આ પહેલા કમિશનરે નડિયાદ સંતરામ મંદિરના બીએપીએસ મંદિરે દર્શન કર્યા હતા। ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ દિવસે કર્મચારી સાથે કમિશનર જીએચ સોલંકી અને ડેપ્યુટી કમિશનર સાથે મીટિંગ કરી હતી। સૌ કર્મચારીઓએ નવા વરાયેલા કમિશનરને બુકે આપી સ્વાગત કર્યું હતું। મીટિંગમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિમર્શ કરી નડિયાદ શહેરની ભૌગોલિક પરિસ્થિતિને કમિશનરે સમજી હતી। રોલિંગ જી સર, નડિયાદ મહાનગરપાલિકામાં આજે તમે ચાર્જ લીધો છે, શું કહેશો? નડિયાદના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર થવાનું બહુમાન મળ્યું છે ત્યારે નડિયાદની જનતાની સુખાકારી એ અમારી સૌની પ્રાયોરિટી રહેશે। સરકારશ્રીનો જે આશય છે કે મહાનગરપાલિકા બનાવીને લોકો સુધી સારામાં સારી સુવિધાઓ પહોંચાડવી, નડિયાદના લોકોને મહત્તમ તમામ સેવાઓ સરકારશ્રીની સીધે સીધી જ મળી રહે એ માટેનું અમે આયોજન કરશું, જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન કરશું અને આગામી સમયમાં ઝડપથી નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનું સેટઅપ ગોઠવાય એ માટેના અમારા પ્રયત્નો રહેશે। સાહેબ, આપ આવ્યા અને આપે અહીંયા ડેપ્યુટી કમિશનર સાથે પણ મુલાકાત કરી છે। મુખ્ય કયા પ્રશ્નો આપને લાગે છે કે જેના પર પ્રાથમિકતા આપવામાં આવશે? પ્રાથમિકતામાં એક તો આવતા ચોમાસાને ધ્યાનમાં રાખીને આયોજન કે જે પાણી ભરાવાની સમસ્યાઓ હોય, હાલ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા સેટઅપ થયું ત્યારે જન્મ મરણના દાખલા, ટેક્સ વસૂલાત, એને ઝડપથી જેટલી ઝડપથી અમે કરી શકીએ એટલી ઝડપથી એને પરિવર્તન કરી અમારી સિસ્ટમમાં લાવી અને લોકોને કોઈ પણ તકલીફ ન પડે એ પ્રકારનું આયોજન કરશું। સાહેબ, સામાન્ય રીતે કોઈપણ નગરમાં સ્વચ્છતા અને રોડ રસ્તા ઉપર પ્રાથમિકતા આપવામાં આવે છે। સ્વચ્છતા તો આપણું પ્રધાનમંત્રી સાહેબનું પણ એક સ્વપ્ન છે અને રોડ રસ્તા પ્રાથમિક જરૂરિયાત, તો એ માટેનું કોઈ પ્લાનિંગ સાહેબ? હા, બિલકુલ। સ્વચ્છતા માટે તો અમે સતત ભાર આપશું। સ્વચ્છતા આપણી હેબિટમાં પણ હોવું જોઈએ। માનનીય વડાપ્રધાનશ્રીએ પણ જે મંત્ર આપ્યો છે એને અનુલક્ષીને અને નિર્મળ ગુજરાતનું સ્વપ્ન આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી પણ જોઈ રહ્યા છે, એટલે તમામ લોકોને સાથે રાખીને આપણી હેબિટ્સમાં એ સ્વચ્છતા આવે અને સારામાં સારું સુચારુ વ્યવસ્થા ગોઠવાય સ્વચ્છતા માટેની, એ માટેના અમારા તમામ પ્રયત્નો રહેશે। ઓકે, ઓકે સર।